રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય યકૃત સંસ્થાન છે. ભારતીય રેલવે ભારતીય અર્થવ્યવસ્થાના ક્ષેત્રો જેવા કે ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરેના વિકાસમાં સહકાર આપનારું મુખ્ય પરિવહનનું માધ્યમ છે. રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ, વ્યવસ્થા, સંસ્કૃતિ અને ભૌગોલિક એકતા સ્થાપિત કરવા તથા તેને જાળવી રાખવા તેનો મુખ્ય ફાળો છે. રેલવે માર્ગ છે ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં દ્વિતીય છે. તમારે મને જવાબ દેવાનો છે. સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. સાચી વાત છે. રેલવેનો વિકાસ ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે થઈ હતી. ભારતમાં 3 પ્રકારના રેલ માર્ગો જોવા મળે છે. જો યાદ રાખજો, 3 સાલવારી 3 ડેટા યાદ રાખવાના છે. ભારતમાં પૂછે કોના સમય દરમિયાન તમે મને કહી દીજો. ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે, બરાબર. પછી તો કે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઉત્તરણથી અંકલેશ્વર વચ્ચે ઈસવીસન 1855. ત્યારબાદ આવ્યું સૌરાષ્ટ્ર. તો સૌરાષ્ટ્ર તમને પૂછે, સૌરાષ્ટ્રમાં તમારે જવાબ દેવાનો છે વઢવાણથી ભાવનગર. અને જે આ કીધા ને કે ભાઈ 3 પ્રકારના રસ્તાઓ છે, એમાં નેરો ગેજ, એમાં મીટર ગેજ, એમાં બ્રોડ ગેજનો સમાવેશ થાય છે.